માં વિશે એ મારી માં હોય, સંતની માં હોય, કોઈ પણની માં હોય. મારા જીવનની એક વાત કરું. 7 વર્ષની મારી ઉંમર હતી. વાડી વિસ્તારમાં અમે રહેતા. અમારો આખો પરિવાર, મારા બા બાપુજી, અમે 5 ભાઈ બહેન ખેતરમાં કપાસ વેણતા હતા. હું રમતો હતો. માથે તારની લાઈન હતી, હું નીચે રમતો હતો. બને છે એવું સામે ટીસી ની અંદર કઈક ઝણઝણાટી થઈ અને એ ઝણઝણાટી તાર ની અંદર આવતી 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 જે જગ્યાએ હું રમતો હતો એ બાજુ આવે છે. અને આ જોઈ મારા બાપુજી ભારી ગયા. સામેથી ઝણઝણાટી થતી આવે છે. એમને દોટ મૂકી ભાગી ગયા. આ બાજુથી મારા 2 ભાઈ, એમને પણ દોટ મૂકી. આ બાજુથી મારી 2 બહેનો, એને પણ દોટ મૂકી. છેલ્લે મારી માએ પણ દોટ મૂકી. પણ કઈ બાજુ? હું જે જગ્યાએ રમતો હતો ને એ બાજુ. કે હાય 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 હાય, મારો દીકરો ઈ તારની નીચે રમે છે અને કદાચ આ તાર ઝણઝણાટી થાતો 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 મારા દીકરાની માથે આવે ને કઈ થાય. માં વિચારી ના શકે ઈ શું થાય. ઈ હજી ઘટના બને ન ઘટે બને, મારી માએ ગડગડતી દોટ મૂકી. મારા દીકરાને, મારા પેટને કઈ થાવું ન જોય. વાત કેતા વાર લાગે. હડપ કરતી આવી મારું બાવડું પકડી અને બાવડા પકડી અને ઢહડતી 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 5 સહવાર લઈ ગઈ. ઉપરથી તાર તૂટ્યો. હું જે જગ્યાએ રમતો હતો ને એ જ જગ્યાએથી તાર તૂટીને નીકળ્યો. મારી બાને મેં પૂછ્યું હમણાં કે બા આ બધા વયા ગયા તો તમે વયા ગયા હોત તો હું ફેર પડે. મારી બાની આંખમાં ઝળઝળી આવી ગયા, આહુડ આવી ગયા. બેટા, માનો જીવ હાલે. આ માં છે. કાળ સામે આવીને ઉભો રહી ગયો હોય ને તો કાળની સામે પગલા ભળે ઈ માં છે. એટલા માટે